ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં બસ 200 મીટર ઊંડી ખીણમાં પડતાં 36 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇમરજન્સી રિસ્પોન્સર્સે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે અને પીડિતો માટે ઝડપી રાહત પ્રયાસોના નિર્દેશ આપ્યા છે. સોમવારે સવારે દહેરાદૂનના અલ્મોડા જિલ્લાના મરચુલા નજીક ઊંડી ખીણમાં 60 મુસાફરોને લઈ જતી 43 સીટવાળી બસ ઊંડી ખાડીમાં પડી જતાં 36 લોકોના મોત નીપજ્યા છે. અન્ય 5 હજુ પણ લાપતા છે અને 10 ઘાયલ થયા છે. અલ્મોડાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનિક પાલે જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનો મુસાફરોને શોધવામાં બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે. આ બસ ગઢવાલ મોટર ઓનર્સ યુનિયન લિમિટેડની માલિકીની છે.